હા હા તો પછી હવે જાઓ. હા તો હનુમાન ચાલીસા વચ્ચેથી ના છોડાય, ફરીથી બોલવી પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, માણસ દેખો. નિવાર સુમતિ કે સંગ. બંધ નથી થતો. અનુશ્રી બેન શું છે આ? કેમ હજી બંધ નથી થયો? એ એમ કહેતો છે, શું કહે છે? એ કહેતો છે કે તમારા અનુશ્રી બેનને જઈને કહી દો કે સવાર પડી ગઈ છે. જરા સમજો ની, મારે તમને કેટલી વાર આવીને કહેવાનું. હા, અનુશ્રી બેનને મોડે સુધી હોવાની ટેવ મળે. તમે એમને શું કામ ગુસ્સે દેવડાવો? હા, બેન કહેતા હતા કે તમારા મંત્ર બંધ નહીં કરો ને, અને જો બેનને ગુસ્સો આવ્યો ને તો પછી તમારું ગળું દાબી અને તમારા મંત્ર અને શ્વાસ બંને બંધ કરી નાખતે. પછી મને નહીં કહેતા. હા હા, એ સંસ્કારી છોકરીને જઈને કહો કે સૂર્યનારાયણ માથે ચડી આવ્યા છે. ઉઠે અને સૌથી પહેલા વરિયાળી, સાકર અને મેથીનું પાણી પીએ. એનાથી શું મગજ ને પેટ ઠંડા પડે. અરે થોડા દિવસમાં એમના લગ્ન છે, એમના પતિ આવશે, એમના છોકરા થશે. મગજનું ઠંડુ રહેવું જરૂરી છે ને. કે ભગવાનનું બે ઘડી નામ લે, અને પોતે ભગવાનનું નામ ના લેવું હોય ને તો કાંઈ નહીં, પણ જે ભગવાનની ભક્તિ કરે છે ને ભક્તિમાં ખલેલ તો ના પાડે. જાઓ, એટલું કહી આવો કે મેં કહ્યું છે. ઠીક છે. અને મારી હનુમાન ચાલીસા પૂરી ના થાય ને ત્યાં સુધી પાછા ના આવતા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વરણ વિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. ઓ રૂપાબેન, આવો. આજ પ્રજ સુધા વિરાજે, ગાંધી કુંજિત દેવ સાજ, શંકર સુર કેસરી નંદન તેજો હજી બંધ નથી થયો એ. રામ કાજ કરી બે. અનુશ્રી બેન એ કહેતો છે કે શું કહ્યું એણે? એમના લગ્ન થવાના છે, પતિ આવશે અને બાળકો થશે. એણે મને અસંસ્કારી અને અબોધ કહ્યું. ની હિંમત કઈ રીતે થઈ આવું કહેવાની? છોડીશ નહીં એને. હવે જુઓ તમે. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरिचेरा, कीजय नाथ हृदय महाडेरा. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसौ सुर भूप. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, सियावर रामचंद्र की जय. ओम नमो हनुमंते भय वंदनाय सुगम गुरु फट स्वाहा. ओम नमो हनुमंते भय वंदनाय सुगम गुरु फट स्वाहा. ओम नमो हनुमंते भय वंदनाय सुगम गुरु फट स्वाहा. ओम नमो हनुमंते. થઈ ગયું? આ તમે શું કર્યું? મારી પર પાણી રેડી દીધું. તું આને જ લાયક છે. પેલા દિવસે તારા લીધે બધાએ મારી ઉપર ટોમેટો ફેંક્યા હતા ને, આજે મેં તારા ઉપર આખા ઘરમાં પોતું કરેલું ગંદુ પાણી રેડી દીધું. જોઈ લીધું મારી સાથે પંગો લેવાનું પરિણામ? બીજી વખત મારી આડે આવતા પહેલા છે ને 100 વખત વિચારજે, સમજો? ભાભી, હા દૂધ આવી ગયું છે. બોલો, કેવા દાડા જોવા પડે છે. અહીં ઘરમાં આટલું દૂધ છે અને ત્યાં શહેરમાં મારો દત્તુ બિચારો, એને દૂધનું એક ટીપુય નસીબ થતું હશે કે નહીં કોને ખબર.
હું ખાવા પામતો હશે કોને ખબર. મારા દત્તુએ ખાધું હશે કે નહીં કોને ખબર. શું કૌશલ્યા તું પણ કાલની એક જ કથા કરે છે. કથા કરું છું એટલે હે તમે તો કેવી ગજબ જેવી વાત કરો છો. માં છું એની જણ્યો છે મેં એને. એની ચિંતા હું નહીં કરું તો ગામની બાયુ જઈને કરવાની હતી મારા છોકરાની ચિંતા. ના ના મને એક કહો કે એને ત્યાં દૂધ કોણ પીવડાવશે. અહીંયા આપણા ઘરમાં દત્તુને સવાર સવારમાં 5 શેર દૂધ પીવાની ટેવ છે. એ પછી આટલા ફળ ખાય માલપુઆ ખાય અને તમે ઠેઠ ત્યાં શહેરમાં મોકલાવીને બેહી ગયા છો મારા છોકરાને. ના તમારું હૃદય છે ને સાવ કઠણ છે. એ તો મને પહેલેથી જ ખબર હતી. એટલે જ એક માની લાગણી તમે કોઈ દી નહીં સમજી શકો. એ કૌશલ્યા તું એ ના ભૂલી જા કે હું એનો બાપ છું. માં એ માયા અને બાપ એ ઢોલિયાના પાયા. ના માં એ માં બાકી બધા વગડાને વાહ. એટલે હું વા છું. એ બધું મૂકો ને. હું શું કહું છું ઓલું ગઈકાલે મેં તમને દત્તુન ત્યાં રહેવા હાટુ માટેની જગ્યાની એક વાત કરી હતી. એનું શું થયું કયો તો. હા હા મેં હોસ્ટેલ વાળા સાથે વાત કરી લીધી છે. હા જેવી જગ્યા થશે ને એટલે આપણા દત્તુને આપણે ત્યાં મોકલી દઈશું. હા પણ એના માટે થોડા દિવસ થશે. ભલ ભલ કેટલા થશે દિવસ. સમજ ને અઠવાડિયું થશે. હે અઠવાડિયું. હે રામ અઠવાડિયું. અઠવાડિયામાં તો મારો દત્તુ બિચારો સુકાઈને સરગવાન સિંગ જેવો થઈ ગયો હશે. ભાભી મેં તો પહેલા જ ના પાડી હતી. પણ શું થાય પણ તમે જાજી ચિંતા ન કરો હો. આપણો રુદ્ર છે ને ઈ જાડો ને જાડો જ રહેશે. હુકાઈ નહીં જાય હો. હું બોલી તું એ પદ્માડી તું છે ને હાવ મૂંગી મરજા તું. ના ના મારા છોકરાને તારે નજર લગાડવાની જરાય જરૂર નથી. હું આવું છું તારી છોકરીની નજર લગાડવા હાટુ. અરે ભાભી પણ ચૂપ રહેજે એટલે ચૂપ જ રહેજે. બોલતી નહીં એક અક્ષર. ભાભી હા આ દૂધનું શું કરવાનું છે? મનોહરભાઈ તમે પણ હાવ નાખી દેવા જેવી વાત હું કામ કરતા હશો. અમે કઈ મહાદેવનો અભિષેક કરવા તો મંગાવ્યું નથી. તો રહોડામાં મૂકી દ્યો. હું શું કહું છું હા? આ કુલ છે કેટલું 20 શેર. તો બરાબર. એ આટલા બધા દૂધનું તું શું કરવાની છે? શું કરવાની છું એટલે લે આમાંથી બધી જાત જાતની ને ભાત ભાતની વસ્તુઓ બનાવીને મારા દત્તુને મોકલાવી સુરત. સુરત? હં? અહીંથી સુરત? હં? તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે? ના તો. હે? કેવી રીતે મોકલાવીશ? કેવી રીતે મોકલાવીશ એટલે ઈ બધું મને કઈ નથી ખબર. આ આટલા બધા દૂધમાંથી હું એટલી બધી વસ્તુઓ બનાવીશ એના માટે. ખીર દૂધપાક માવાન પેંડા હલવો લાપસી શીરો બરફી. અને કેવી રીતે મોકલાવીશ એટલે હું ના ના તમે તો કહેતા હતા ને સુરત બહુ મોટું શહેર છે. ઘાસ તો વળી. તો અહીંથી કઈ બહુ પાછું દૂર નથી. અને આપણે ક્યાં હાથી ઘોડા પર મોકલાવાનું છે. શું બોલે છે તું? રુદ્ર ત્યાં ખાવા ગયો છે? ના પણ ઘરનું ખાધેલું ગણ કરે અને પારકું પચે નહીં. કૌશલ્યા એ ગામનું નામ રોશન કરવા માટે ગયો છે. અને ગામના માણસોએ આ બધું શીખવું જોઈએ. નવી નવી રીતભાત નવી નવી વસ્તુઓ. હા આ શું ક્યારની રુદ્ર 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 કર્યા કરે છે. તું રુદ્રને ઓળખતી જ નથી જાણતી જ નથી એને. હું બધું જાણું છું તમે રહેવા દ્યો. આ હું ભણેલી નથી એટલે મને કઈ ભાન નથી પડતી ને એવું ન હોય. એ પદ્માડી સારું થયું તું આવી ગઈ. સાંભળ ને ઓલી બાજુવાળી સુમતી કાકીને ત્યાં જઈને જરાક બોલાવી આવતો છો. ભાભી હું હવારમાં જ જઈ આવી છું અને ખીર બનાવવાનું કઈ આવી છું. હો અરે નકરી ખીર બનાવવા નહોતું કહેવાનું ખાલી. તઈ કઈ એટલે આટલું બધું તો બોલી હમણાં હું. એમાંથી ખીર દૂધપાક માવાન પેંડા શીરો લાપસી બધું જ બનાવડાવવાનું હતું. આ તો મારી તબિયત ઠીક નથી નકર મેં જ બનાવીને બધું મોકલાવી દીધું હોત. એટલે ઓલી પાસે બનાવડાવું છું. અને એ પાછું બનાવીને મોટા થેલા ભરી ઠાવ ઠા કરીને આપણે સુરત પહોંચતું કરવાનું છે. ભાભી તમે ખરા છો. હો કેમ ભાભી આ રુદ્ર ગયો ઈ ટાણે તમે ડબ્બા ભરી ભરીને લાડુ ને મીઠાઈઓ ને બધું મોકલું તું ખરું. તે ડબ્બા આવડા નહોતા આવડી આવડી બરણીઓ હતી હાવ. એ તો કેદું ની પતી ગઈ હોય. દી કેટલા થયા કેટલા દી ટકે ઈ બધું. હે આપણે પાછા દત્તુન ખોરાક હારો ને નજર ન લાગે બિચારાને. વળી પાછી ખબર છું મેં એવું સાંભળ્યું છે ત્યાં સુરતમાં હોટલ હોય બધું મળે. કઈ હું ચિંતા કરો છો તમે. અરે એમ નહીં એ હોટલોમાં ઓલું બધું ઓલું માંસ ને માછલા ને ઈંડા ને એવું બધું બનાવીને વેચે. પણ મારો બિચારો ડાયો દત્તુ આ બધી વસ્તુની હામુય ન જોતો કોઈ દી. તો આવી જગ્યામાં જઈને ઈ ખાવા ભેગો થોડી થઈ શકવાનો હતો. ભૂખ્યો રહી જશે. લે વળી સવારથી મારા બિચારા દત્તુએ કઈ ખાધું હશે કે નહીં આજે. ક્યાં છે
ક્યાં છે સંસ્કારહીન છોકરી? ક્યાં છે? તમે મારી સામે આમ કેમ ઊભા છો? તમે સુપર હીરો છો કે ફ્લોપ હીરો? ટિન હું બજરંગબલીનો ભક્ત છું, રુદ્રદત્ત. જય બજરંગબલી! ડરી ગયું. ધોતી વાળો માણસ મારા ઘરમાં કોણ છે? એ હલો, કોણ છે તું? અને આ ઘરમાં કઈ રીતે ઘૂસી આવ્યો? ના ના, ઘૂસી નથી આવ્યો. હું રુદ્રદત્ત છું. અચ્છા, પણ આવા કપડામાં કેમ ફરે છે? અરે, આ તો મારા પૂજાના વસ્ત્રો છે. હું રોજ સવારે આ જ કપડાં પહેરીને હનુમાનજીની પૂજા કરું છું. એ બધું બરાબર છે, પણ તું આમ ધોતી પહેરીને ઉઘાડા ઢીલે પલળેલા શરીરે આ ઘરમાં કેમ ફરી રહ્યો છે? અરે, આ ઘરના માલિક છે ને, ઓલા મહેન્દ્ર રાજ્યગુરુ, એમની છોકરી, શું નામ છે એનું? અનુશ્રી. હા, એ જ. એને મારી ઉપર પોતું કરેલું ગંદુ પાણી નાખ્યું. બોલો. એટલે મને તો લાગે છે કે મહેન્દ્ર રાજ્યગુરુ એને સંસ્કાર જ નથી આપ્યા. સાવ સંસ્કારહીન છોકરી છે. ખબર નહીં સાસરે જશે તો શું થશે આનું. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે આમાં બધો વાંક મહેન્દ્રનો છે? આજ તો વળી એ એમનો જ ને. આ કુવામાં હોય તો હવાડામાં આવે ને. ના ના, એટલે આપણે સમજ્યું કે આજકાલ જમાનો બહુ આગળ વધી ગયો છે, પણ તેમ છતાંય અમુક મર્યાદા તો હોવી જોઈએ કે નહીં? આ છોકરી જેને ત્યાં પરણીને જશે એ લોકોનું શું થશે? એટલે સાસુ સસરા, નણંદ નણદોય, દિયર દેરાણી, આ બધાની યાર એને બનશે જ નહીં. લખી લ્યો, કકડાટ થશે. એટલે મને એવું લાગે છે કે મહેન્દ્રભાઈ આ વિષયમાં ક્યાંક કાચા પડ્યા છે. અચ્છા, એટલે તમારા કહેવા પ્રમાણે આખી વાતમાં બધો વાંક મહેન્દ્ર રાજ્યગુરુનો જ છે. બરાબર, વાઘ મહેન્દ્ર રાજ્યગુરુનો જ છે. હું આ ભીના કપડાં બદલીને પાછો આવું. હો, એ બધું તો ઠીક. સાહેબ, તમે કોણ? સાહેબ, હું મહેન્દ્ર રાજ્યગુરુ. અચ્છા, હે નહીં, હા, હું પોતે મહેન્દ્ર રાજ્યગુરુ. હું તો એમ જ. હા નહીં, તું તો એમ જ. હું તો એટલું કહેતો હતો. શું કહેતો હતો? કઈ નહીં, કઈ નહીં. હા, હવે મારે તારી પાસે શીખવાનું છે ને કે મારે મારી દીકરીને સંસ્કાર કેવી રીતે આપવાના, કેટલા આપવાના. હા? મારી દીકરીને મેં બહુ મોડે ચડાવી છે, બગાડી દીધી છે ને. મારી દીકરી સાસરે જશે ત્યારે સાસરિયાની જિંદગી આરામ કરી નાખશે. અનુરાધા, ઓ અનુરાધા, શું થયું? આ છે કોણ? હા, આપણા ઘરમાં એ કરે છે શું? આ જય બજરંગબલી. જય બજરંગબલી. આ બજરંગબલીએ મને શું કહ્યું ખબર છે? હા, શું કહ્યું? એણે એમ કહ્યું મને કે મેં મારી દીકરીને સંસ્કાર નથી આપ્યા. છે કોણ? હા, મારા જ ઘરમાં આવીને મને જ શિખામણ આપવા વાળો આ છે કોણ? મહેમાન છે, મારું મહેમાન. એ તારો મહેમાન હોય ને તો પણ મારા ઘરમાં નહીં રહે. અત્યારે ને અત્યારે એની આઉટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી દે. એ તો રાત્રે આવ્યો ને લેટ, એટલે આપણા ઘરે હતો. હમણાં સાંજે આઉટ હાઉસમાં જ જતો રહેશે. ઠીક છે. શું બોલ્યું?